નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। ખેડામાં પત્ની પતિને છૂટાછેડા ન આપતા બાઇક પર બેસાડીને મહીસાગર નદીમાં ફેંકી દીધી, જેમાં પત્નીએ પતિ સાથે મનમેળ ન થતા છૂટાછેડા લેવા માંગતા પતિએ પત્નીને મોટરસાઇકલ પર બેસાડીને મહીસાગર નદી પાસે લઈ જઈને પત્નીને નદીના પાણીમાં ધક્કો મારી દેતા મોત નિપજાવવાની ઘટના મામલે મહેમદાબાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ ગઈ છે। પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી। મુંબઈમાં મહિલાએ ખોલ્યો આઈસ્ક્રીમ અને બહાર આવી કપાયેલી આંગળી। આઈસ્ક્રીમ કોનની અંદર વિચ્છેદ કરાયેલ માનવની આંગળી મળી આવી છે। મહિલાએ તેની તસવીર શેર કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી। મલાડ પોલીસે યુમો આઈસ્ક્રીમ કંપની વિરુદ્ધ કેસ નોંધ્યો, જેમાં આઈસ્ક્રીમ ખાનાર મહિલાને કડવો અનુભવ થયો છે। સાપુતારામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો, જેમાં ડાંગમાં પણ વરસાદી માહોલ છવાયો। જેમાં સાપુતારામાં પવન સાથે વરસાદ આવ્યો અને જેમાં 13 અને 14 તારીખે ડાંગમાં વરસાદની આગાહી છે। આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદ આવ્યો અને બપોર બાદ સાપુતારામાં પણ પવન અને વરસાદી માહોલ છવાતા રસ્તાઓ સુમસામ બન્યા છે। જામનગર પંથકમાં છેલ્લા એક સપ્તાહમાં હત્યાની ત્રીજી ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે। એક જ સપ્તાહમાં હત્યાનો ત્રીજો બનાવ સામે આવતા કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે। જામનગરના શાંતિ વિસ્તારમાં રહેતા એક યુવાનને તેના મિત્ર પર શંકા રાખીને તેની હત્યા કરી નાખી। આ હત્યાના બનાવ અંગે પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે। જૂનાગઢમાં મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે હની ટ્રેપની ઘટના બની, જેમાં ફેક નેટ કોલમાં બ્લેકમેનના કિસ્સામાં સતત વધારો થયો। મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અધિકારીઓને ઘરકામ કરવા જતા ધાડ પડી ગઈ છે। અધિકારીઓએ સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે ફરિયાદ પણ નોંધાવી દીધી છે અને પોલીસ ફરિયાદ પણ કરી દેવામાં આવી છે। બોટાદમાં ગોપીનાથજી સોસાયટીના રહીશો ગટરના ઉભરાતા પાણીઓ વચ્ચે રહી રહ્યા છે, જેમાં અધિકારીઓને તો કંઈ શરમ જ નથી। છેલ્લા 1 વર્ષથી ગટરના પાણીમાં લોકો રહેવા માટે મજબૂર બન્યા। સાથે જ વારંવાર નગરપાલિકામાં સ્થાનિકોએ રજૂઆત કરી, પરંતુ કોઈ નિરાકરણ નથી। સ્થાનિકોએ પણ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। રમતગમતમાં અગ્રેસર સરકારી શાળાના બાળકો। ભારતના પ્રથમ સર્ટિફાઈડ મહિલા પિંકલબોલ કોચે વિદ્યાર્થીઓને કરાવ્યો પિંકલબોલનો પરિચય। યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની લોકપ્રિય પિંકલબોલ વડોદરાના રમત પ્રેમીઓમાં પણ લોકપ્રિય બની રહી છે। 6 દિવસની શિબિરમાંથી વિદ્યાર્થીઓની પસંદગી કરીને 1 વર્ષ માટે વિનામૂલ્યે તાલીમ આપવામાં આવશે। હાઈકોર્ટનું નિવેદન, રાજકોટ અગ્નિકાંડ ખૂબ જ દુઃખદ। રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણીમાં નાના કર્મચારીઓ સસ્પેન્ડ કરાયા છે। અગ્નિકાંડ અંગે હાઈકોર્ટ એસોસિએશનના વકીલની રજૂઆત કરવામાં આવી, જેમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન નથી થઈ રહ્યું તથા જ ફાયર સેફટીના નિર્દેશોનું પાલન પણ નથી થઈ રહ્યું તેવું વકીલોએ જણાવી રહ્યા છે। અમદાવાદમાં એએમસીએ વરસાદના પાણીના નિકાલ માટે કર્યો નવતર પ્રયોગ। શહેરમાં 50 જગ્યાઓ પર બનાવશે ખંભાતી કૂવા। 50માંથી 15 કૂવાઓ થઈ ગયા છે તૈયાર તથા પાણી ભરાય ત્યાં ગ્રાઉન્ડ ચેનલ મારફતે પાણીઓ સીધા જશે કૂવા મારફતે। આથી જમીનનું સ્તર ઊંચું આવશે અને લોકોને પાણીની સમસ્યાથી પણ છુટકારો મળી જશે। જૂનાગઢના વંથલીની બની ખૂબ જ દર્દનાક ઘટના। ટ્રેક્ટર બેકાબુ થતા પલટી મારી 2 મજદૂરો સાઈડમાં પડતા મોત। ટ્રેક્ટર પલટી મારી જવાની ઘટના બની। અકસ્માત સર્જીને ટ્રેક્ટરનો ડ્રાઈવર થઈ ગયો ફરાર તથા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। વડોદરા MGVCL કંઈક નિરાકરણ લાવો, જેમાં વડોદરામાં સ્માર્ટ મીટરને લઈને વિવાદ યથાવત છે। એક ગ્રાહકને 54,000નું બિલ આવ્યું। ગત રોજથી રિચાર્જની એપ્લિકેશન પણ બંધ થઈ ગઈ તથા નિઝામપુરાના અવનીશ એપાર્ટમેન્ટનો આ સમગ્ર બનાવ સામે આવ્યો, જેમાં એક ગ્રાહકને 54,000 રૂપિયાનું 1 મહિનાનું બિલ સામે આવતા ચકચાર મચી ગયો છે। નવસારી સબ જેલમાં આરોપી કેદીએ હોબાળો મચાવ્યો, જેમાં કેદી સંતોષ દહેરી ઝાડ ઉપર ચડીને હોબાળો મચાવ્યો હતો।
તેમાં સારવાર માટે લઈ જતી વખતે ભાગીને ઝાડ ઉપર ચડ્યો, જેમાં સારવાર દરમિયાન ફાયર સેફટી વિભાગ દ્વારા તેનું રેસ્ક્યુ કરાયું. સબ જેલમાં આરોપી કેદીએ ઉત્પાત મચાવતા અફરાતફરી ફેલાઈ ગઈ હતી. પહેલીવાર મહિલાઓ અખાડામાં બતાવશે પોતાનું કર્તવ્ય. રથયાત્રામાં જોવા મળશે અખાડાઓનું શક્તિ પ્રદર્શન. ભક્તિ સાથે શક્તિના સંગમથી જોડાશે રથયાત્રામાં. સાયકલ સ્ટન્ટ, તલવારબાજી સહિતના કરતબ પણ જોવા મળશે રથયાત્રામાં. ત્યારે આ વખતે રથયાત્રામાં પુરુષોની સાથે મહિલાઓ પણ અખાડાનું કરતબ કરશે અને લોકોની વચ્ચે જશે. આ વર્ષે માર્શલ આર્ટ, કરાટે પણ સહિતના સ્ટન્ટ પણ જોવા મળશે. રાજ્યમાં ચોમાસાને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા, જેમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે નવસારી બાદ ચોમાસું નબળું પડ્યું છે. ગુજરાતમાં ચોમાસું નવસારી સુધી જ પહોંચ્યું છે. રાજ્યમાં અમુક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે અમદાવાદ અને ગાંધીનગરમાં 41 ડિગ્રીનું અનુમાન તાપમાન જોવા મળ્યું. રાજ્યમાં અમુક જિલ્લાઓમાં હળવા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં કાર્યવાહી કરવામાં આવી, જેમાં અત્યાર સુધીમાં 30 જુનિયર આસિસ્ટન્ટ ફરજ મુક્ત કરાયા છે. તેમાં 30માંથી 11 કર્મચારીઓ વર્ષ 2023માં ફરજ મુક્ત કરાયા હતા, તથા વર્ષ 2024માં વધુ 19 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા. તેમજ વર્ષ 2021માં વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં સામે આવ્યું હતું. અમદાવાદને સ્માર્ટ સિટી તરીકે ઓળખવામાં આવે છે, પણ આ સ્માર્ટ સિટીમાં પણ સમસ્યાનો હલ નથી મળી રહ્યો. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં લોકો પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. હવે આ પાણીની સમસ્યાને કારણે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. 6 મહિનાથી કુબેરનગરમાં પાણીની સમસ્યા છે. લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે પાણીની સમસ્યા પણ વિકટ બનતી જાય છે. અમદાવાદમાંથી નકલી ચલણની નોટો ઝડપાઈ છે, જેમાં ₹500, 200 અને 100 રૂપિયાના દરની નકલી નોટો મળી આવી. જુહાપુરામાં રોયલ અકબર ટાવર પાસેથી નકલી નોટો ઝડપાઈ છે. 3 શખ્સો સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી, જેમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, તથા આરોપીઓ પાસેથી 15,30,000 રૂપિયાની નોટો પણ જપ્ત કરી લેવામાં આવી છે. કેન્દ્રીય બજેટ વર્ષ 2024-25ની તૈયારીઓ શરૂ. જાણો ક્યારે અને કોણ રજૂ કરશે બજેટ. નવી સરકારની રચના થયા બાદ કેન્દ્રીય નાણામંત્રી બજેટની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મોદી સરકાર 3.0 સરકારનું પ્રથમ વાર્ષિક બજેટ રજૂ થશે. અધિકારીઓને તમામ જરૂરી નિર્દેશો આપવામાં આવ્યા અને બજેટને આખરી ઓપ આપવામાં આવશે, તથા 1 જૂનના રોજ બજેટ પેશ કરવામાં આવી શકે છે. આતંકવાદીઓની હવે ખેર નહીં. બીએસએફ અને સીઆરપીએફના જવાનો એલર્ટ મોડમાં. જમ્મુ કાશ્મીરમાં સતત થઈ રહેલા આતંકવાદીઓ હુમલાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વની બેઠક કરી.